અમરેલીના ચલાલા એસટી ડેપો ખાતે નશાકારક પદાર્થોની હેરાફેરી રોકવા માટે એસટી વિભાગ દ્વારા એક વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ડ્રાઇવ હેઠળ ડેપોમાં આવતી દરેક બસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। એસટી વિભાગના ટ્રાફિક કંટ્રોલર જુનેજાના માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ ચલાવવામાં આવી હતી। તેનો મુખ્ય હેતુ બસો દ્વારા નશાકારક પદાર્થોની હેરાફેરી અટકાવવાનો હતો। આ ઉપરાંત ડ્રાઇવ દરમિયાન ડ્રાઈવર કે કંડક્ટર ફરજ પર હોય ત્યારે કેફી પદાર્થોનું સેવન કરીને ફરજ બજાવે છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી હતી। મારું નામ M.A. જોડેજા, આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર, લાઇન ચેકિંગ સ્કોડ અમરેલી વિભાગ। મારા સાથી કર્મચારી M.B. અગ્રાવત, એ બી આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર છે। અમરેલી ડિવિઝન લાઇન ચેકિંગ ટીમ અમે છીએ અને આજરોજ ચલાળા બસ સ્ટેન્ડમાં અમો બસોના ચેકિંગ માટે અત્યારે અહીંયા ઊભા છીએ અને આગામી 31 ડિસેમ્બર આવનાર હોય બસોની અંદર કેફી દ્રવ્યોનું હેરાફેરી ન થાય અથવા કોઈ પણ કર્મચારીઓ કોઈ મુસાફર દ્વારા કોઈ પણ આ બાબતનું પરિવહન ન કરે એ માટે આ ખાસ અમે લાઇન ચેકિંગ ઉપર અમારા ઉપરી અધિકારીઓના આદેશથી તેમજ સેન્ટ્રલ ઓફિસના આદેશથી અમે આજરોજ અહીંયા ચેકિંગમાં ચલાળા ખાતે ઊભા છીએ। અને હમણાં થોડા સમયથી ન્યૂઝમાં બધી પેલી આવે છે કે ભાઈ માદક દ્રવ્યોની હેરાફેરી થાય છે બધા વાહનોમાં, તો એના અનુસંધાને અમે લોકો આ સઘન ચેકિંગ કામગીરી હાથ ધરેલી છે। એટલે એના માટે અમે ક્યાં વિસ્તારમાં સાહેબ કામગીરી કરવામાં આવી છે? અમે દરિયાઈ પટ્ટીથી અહીંયા અમરેલી સુધી ઉના કોડીનાર સાહેબ અત્યાર સુધીમાં કઈ તમારા ધ્યાનમાં આવ્યું કે એવું કઈ છે? અત્યાર સુધીમાં તો કોઈ ધ્યાનમાં આવ્યું નથી એવું કોઈ। પ્રતાપવાડા, દિવ્યાંગ ન્યૂઝ, ચલાલા, અમરેલી।